નવ વિજ્ઞાન વર્ષ 18-19 પ્રકરણ 10 ગુરુત્વાકર્ષણ, અંગ્રેજીમાં જેને ગ્રેવિટેશન કહે છે. પ્રકરણ 8 અને 9 માં આપણે પદાર્થોની ગતિ અને ગતિ માટે જવાબદાર બળ એનો અભ્યાસ કર્યો. કયા કયા ધોરણમાં કરીએ છીએ? કયા ધોરણમાં શું કરીએ છીએ આપણે? આપણે અહીંયા હાજર નતા, બરાબર? આમ અંદર આવો. ધોરણ 8 અને 9 માં આપણે પદાર્થોની ગતિ તથા ગતિ માટે જવાબદાર બળનો અભ્યાસ કર્યો. નંબર 2, એમાં આપણે શીખ્યા કે શું શીખ્યા? તો કે પદાર્થની ઝડપ કે ગતિની દિશા બદલવા માટે બળ જરૂરી છે. એટલે પહેલા ગતિ અને બળનો અલગ અલગ અભ્યાસ કર્યો, પછી એ બંને વચ્ચેનો સંબંધ કે પદાર્થની ગતિની દિશા બદલવી હોય તો મારે બળ લગાડવું પડે. એને પેલો ક્રિકેટમાં બોલર બોલિંગ કરે અને પેલો શોએબ અખ્તર, પાકિસ્તાનનો પેલો બોલર શોએબ અખ્તર, એ જોરદાર ફાસ્ટ એકદમ બોલ નાખે અને જેની બોલિંગ સામે ભલભલા બેટ્સમેનો થથરી જાય, એના બોલને પેલો સચિન નામનો, આટલું તેંડુલકર નામનો વ્યક્તિઓ એ આમ કરીને એની જ જે ગતિ હોય એ ગતિને દિશા આપવાનું કામ કરે. એની જ ગતિને સહેજ આમ ટપલું માર દે, 6 રન. તો દિશા બદલવા માટે બળની જરૂર પડે એવું આપણે શીખ્યા છે. નંબર 3, આપણે હંમેશા જોઈએ છે કે કોઈ પદાર્થને ઊંચેથી શું જોઈએ છે? કોઈ પદાર્થને ઊંચેથી પડવા દેવામાં આવે ત્યારે તે ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે ત્યારે એ પૃથ્વી તરફ ગતિ કરે છે. નંબર 4, આપણે જાણીએ છે, હવે જો અહીંયા તમે જો, આપણે અભ્યાસ કર્યો, આપણે શીખ્યા, બરાબર? આપણે હંમેશા અને આપણે જાણીએ છે બધું આપણે તો બધા જ ગ્રહો એ સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે અને એમાં ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા કરે છે. અને આ દરેક પરિસ્થિતિમાં, આ ઉપરની જે પણ પરિસ્થિતિઓ છે એમાં, એટલે નંબર 5, પદાર્થો પર, ગ્રહો પર કે ચંદ્ર પર કોઈ બળ ચોક્કસ લાગતું હોવું જોઈએ. અને નંબર 6, આઇઝેક ન્યૂટન એ હકીકત સમજી ગયા અને આ બધા જ માટે એક જ બળ, આ જે બધી પ્રક્રિયાઓ થાય છે એના માટે એક જ બળ જવાબદાર છે. અને એ બળને આઇઝેક ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળ એવું કીધું. નંબર 8, આ ગુરુત્વાકર્ષણ બળનો જે આખો ભાગ છે એ 8મા ધોરણમાં આપણે શીખી ગયા છે. આટલી વસ્તુ ગુરુત્વાકર્ષણ બળ વિશે ઓલરેડી આપણે જાણીએ છે, બરાબર? આ પ્રકરણમાં મારે શું કરવાનું છે? તો આ પ્રકરણમાં આ જે હતું પ્રકરણ 8 અને 9 માં
તો અહીંયા પ્રકરણ 8 અને 9 છે, ધોરણ 8 અને 9 નથી. તો પ્રકરણ 8 અને 9 એટલે આગળના જે બે પ્રકરણ ભૌતિક વિજ્ઞાનના હતા એની વાત અહીંયા. તો 10મા પ્રકરણમાં એટલે અહીંયા પ્રકરણ 10. તો આ જે થયું એ 8 અને 9 નું રિવિઝન થયું. હવે અહીંયા પ્રકરણ 10, આ પ્રકરણમાં આપણે શું ભણવાનું છે? તો કે ગુરુત્વાકર્ષણ ભણવાનું છે. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનો અભ્યાસ કરીશું. હવે આ જે શબ્દો આવે છે એના પરથી તમે પાછળ આપણે જે પહેલા વાંચી ગયા એને જોડવાનો પ્રયત્ન કરો. આવું પાછળ આવી ગયું છે, બરાબર છે? આપણે પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થોની ગતિની ચર્ચા કરીશું. અને હજી શું કરીશું? તો કે આપણે અભ્યાસ કરીશું કે કોઈ પદાર્થનું વજન એક સ્થાનથી બીજા સ્થાન ઉપર કેવી રીતે બદલાય છે. એક પદાર્થનું વજન, દ્રવ્યમાન નથી કીધું અહીંયા, વજન બદલાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે બદલાય છે, બરાબર? તો એના માટે જવાબદાર કોણ છે અને એવું કેમ થાય છે? અને જ્યારે કેમ પ્રશ્ન પૂછાય તો અંગ્રેજીમાં એવું કહેવાય, ટેલ મી વાય, બરાબર? આપણે પ્રવાહીઓમાં પદાર્થોને તરવા માટેની શરતો, બરાબર? સાલું ભજીયું અંદર ડૂબ્યું કેમ નહીં? તો એની શરતો છે. હા, એ શરતોની પણ આપણે ચર્ચા કરીશું. હે, આપણે તો નીચે નાખ્યું હતું, હારું ઉપર કેમનું આવી ગયું? તો કે ઉત્પ્લાવક બળના કારણે. કોના કારણે? ઉત્પ્લાવક બળના. આ આપણને પાછળથી ખબર પડી છે, હો. એટલે અહીંયા બહુ હોશિયારી નહીં મારવાની, કારણ કે હજી ઉત્પ્લાવક બળ આવ્યું નથી. પણ આપણે આ બધું ભજ્યું તળવાનું છે. અને હવે જ્યારે પણ છોકરીઓ તળવા બેહે ને, કે તમે લોકો નાવા બેહો ને, કેટલાક લોકો બેઠા બેઠા નાતા હોય ને, કેટલાક ઉભા ઉભા નાતા હોય. નાવા બેસો ત્યારે ખાસ ચેક કરવાનું, ડોલમાં ડબલું ડુબાડવાનું. ડોલમાં હા, તો શું થાય? ઉછળીને પાછું આવે. અને ત્યારે અંદર બાથરૂમમાંથી જોરથી બૂમ પાડવાની, મમ્મી ઉત્પ્લાવક બળ લાગ્યું. એટલે મમ્મીને બહાર એવું ખબર પડે કરંટ લાગ્યો. પછી અંદર કદાચ બાયણું ખોલીને આવે ને એટલે હસવાનું મોટે મોટે. હવે એ બાયણું ખોલીને અંદર આવે ત્યારે આપણે હસીએ કે એ લોકો હસે? બેય હસે. આપણે ઉલ્લુ બનાવીએ એમ હશે અને એ લોકો આપણો વેશ જોઈને હશે. મારો હારો અડધો સાબુ વાળો. ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશન. આપણે જાણીએ છીએ કે ચંદ્ર જે છે એ પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે. નંબર 2, જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે. હવે આ ઉર્ધ્વ દિશા એટલે કઈ દિશા ભાઈ? ઉર્ધ્વ દિશા એટલે ઉપર તરફ. ઉર્ધ્વ દિશા એટલે ઉપર તરફ, બરાબર? આપણે આને પૂર્વ કહીએ કારણ કે સૂર્ય અહીંયા આગળ ઉગે છે. આને પશ્ચિમ કહીએ. આ પૂર્વ, આ પશ્ચિમ, તો આ બાજુ ઉત્તર થઈ અને હું બેઠો છું એ દક્ષિણ દિશ. હે, તો આ ઉપર હું લેવા ઉછાળવાનું? તો કે ઉર્ધ્વ દિશા અને અધો દિશા. એટલે ઉર્ધ્વ એટલે આકાશ તરફ અને અધો દિશા એટલે પાતાળ તરફ. આકાશ અને પાતાળ એમને આપણે શબ્દો નથી વાપરેલા, એની પાછળ કંઈક ચલાયેલું છે. તો જ્યારે કોઈ પદાર્થને ઉપર ફેંકવામાં આવે, ઉપર ફેંકું છું તો શું થાય છે? અમુક ઊંચાઈએ પહોંચ્યા બાદ ફરીથી નીચે તરફ પડવા લાગે છે, બરાબર? નંબર સી, એવું કહેવાય છે, જે મેં પહેલા કહી દીધું છે ઓલરેડી, કે ન્યૂટન
ન્યૂટન એટલે 9 ટન ને. ન્યૂટન જ્યારે ઝાડ નીચે બેઠા હતા ત્યારે એક સફરજન તેમના પર પડ્યું. હવે આ લોકો સારા માણસો છે કે એમણે ન્યૂટન બેઠા હતા એવું કીધું. બાકી આપણે બધા તો પાછા ન્યૂટનના બાપ ને. આપણે જેમ કે પેલો ન્યૂટન ઝાડ ઉપર બેઠો, તારા બાપ જેટલો, સાલા તારા દાદાના દાદાના દાદા જેટલો છે, અને એને પેલો ન્યૂટન, તાર ભાઈબંધ છે જોડે ઘરે રોજ પેલી લખોટી રમતો હોય એમ, પેલો ન્યૂટન. તો અહીંયા આગળ સારું છે કે ન્યૂટન ઝાડ નીચે બેઠા હતા. માનવાચક. અત્યાર સુધીની કદાચ આ પહેલી ચોપડી એવી હશે કે જેમાં ન્યૂટનને બિચારાને આટલું માન મળ્યું છે. બાકી તો પેલો ન્યૂટન ઝાડ નીચે બેઠો તો, હવે બિચારો બેઠો નતો, આરામ કરતો. હવે કોઈ માણસ મસ્ત ઊંઘતો હોય ને ઉપરથી ધમ લઈને અહીંયા સફરજન પડે, ચલો પાંદડું પડે તો સમજ્યા, હે, પણ સફરજન પડે તો જાણે પૃથ્વીનો ગોળો માથા પર પડ્યો હોય એવું લાગે કે ના લાગે? તો બેઠા હતા ત્યારે સફરજન તેમના પર પડ્યું, અને આ સફરજનના નીચે પડવાની ઘટનાએ આ ન્યૂટન ભાઈને ખાલી જગ્યા કરવા માટે પ્રેરિત કર્યા. શું કરવા માટે પ્રેરિત કર્યા? અને વિચાર તો કરવો જ પડે, બરાબર. હવે એમને પ્રેરિત કર્યા એટલે પ્રેરણા આપી, બરાબર. હવે સી માં આ પહેલું છે અને આ બીજું છે અને આ ત્રીજું છે. તો એમણે વિચારવા માટે પ્રેરણા આપી. તો એમણે શું વિચાર્યું કે જો પૃથ્વી સફરજનને પોતાની તરફ આકર્ષી શકતી હોય તો શું ચંદ્રમાને આકર્ષિત નહીં કરતી હોય? બોલો. અહીંયા બેઠો બેઠો આકાશમાં પેલો રાઉન્ડ રાઉન્ડ ફરે છે, એની પત્તર ફાડે. તું ભાઈ એવું કે ને કે ભાઈ કેરી સફરજનને આકર્ષી શકે તો કેરીને કેમ ના આકર્ષી શકે, જામફળને કેમ ના આકર્ષી શકે, જાંબુને, બોરને, તું એ બધી પંચાયત કરને, ડાયરેક્ટ સીધું પેલા ચંદ્રની પત્તર ફાડવા તઈ પહોંચી ગયો. તો ચંદ્રને આકર્ષતી હશે કે નહીં, આવું એને વિચાર આવ્યો. નંબર 4, શું બંને પરિસ્થિતિમાં એક જ બળ લાગે છે? હવે કોઈ પણ વસ્તુ હવે સફરજનને આકર્ષે કે ચંદ્રને આકર્ષે તો બંનેમાં એક જ પ્રકારનું બળ લાગે ને. કયું બળ? તારા બાપનું કપાળ. આકર્ષણ બળ. અહીંયા ગુરુત્વાકર્ષણ બળ આવ્યું. અહીંયા બંનેને આકર્ષવાનું છે. આને મારા તરફ આકર્ષે છે, આને મારા તરફ આકર્ષે છે, તો બંનેનું બળ કયું આવ્યું? આકર્ષણ બળ. તો સરખું જ થયું ને, આને આકર્ષે છે અને આને આકર્ષે છે, તો બંને સરખું છે. તો હવે નંબર 5, તેમણે અનુમાન લગાવ્યું. કોણે? આ તેમણે એટલે કોણે? ન્યૂટન દાદા કહેવાય. હા, એમણે એવું અનુમાન લગાવ્યું. હજી તો પાછો નિર્ણય નહીં કરતો, અનુમાન કરે છે. અનુમાન કરવું એટલે અંદાજો લગાવે. કદાચ આવું હોય તો કે બંને અવસ્થાઓ માટે એક જ પ્રકારનું બળ જવાબદાર છે. હવે એમણે તો અનુમાન કર્યું, પણ મેં તો કહી દીધું ને કે આકર્ષણ બળ જ છે, બરાબર. નંબર 6, અને તેમણે એટલે ન્યૂટન દાદાએ તર્ક આપ્યો કે પોતાની કક્ષાના દરેક બિંદુ પાસે ચંદ્રમાં કોઈ સુરેખ પથ પર ગતિ કરવાને બદલે પૃથ્વી તરફ પડતો રહે છે. હા, એટલે એ પૃથ્વી તરફ પડતો રહે છે, રાઉન્ડ રાઉન્ડ ફરે છે, તો પૃથ્વીની આજુબાજુ આમાં પૃથ્વી તરફ પડતો રહે છે. હવે આ કોક દાડો સામે મળે તો શું થાય એનું? આપણને અત્યાર સુધી એવું ભણાયું કે આને આપણે પૃથ્વી ગણો, આ પૃથ્વીનો ગોળો છે, અને આ ચંદ્ર છે એની આજુબાજુ ફરે છે, બરાબર. અને આ પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ ફરે છે.
બરાબર. તો બધા એક સીધી લીટીમાં આવે ત્યારે પેલા ગ્રહણ થાય છે, ખબર છે? ચંદ્ર અને સૂર્યનું ગ્રહણ. આ ત્રણે જણીઓ એક સીધી લીટીમાં આવે તો ગ્રહણ થાય. તો અહીંયા કહે છે કે પૃથ્વી તરફ ગબડતો નીચેની તરફ આવે છે. તો કે નીચેની તરફ આવે છે એટલે શું? તો કે એટલે તે પૃથ્વી દ્વારા ચોક્કસપણે આકર્ષિત થાય છે. હવે ચંદ્ર કોણ? છોકરો. ચંદ્ર કોણ? અને કેવો પાછો? ચંદ્ર એટલે કેવો? રૂપાળો. હે? એકદમ ઠંડો, કૂલ. હે? એકદમ ઠંડો, રૂપાળો, સરસ મજાનો છોકરો. હે? કોઈ દાડો ગુસ્સો કરે નહીં. અને છોકરીઓને કેવો જોઈએ? અકરાઈ ને એવો જ જોઈએ ને. હું કહું એમ કર. બરાબર. એટલે ચંદ્ર અને પૃથ્વી કોણ? સ્ત્રીલિંગ. છોકરી. પછી ચંદ્ર પૃથ્વી તરફ આકર્ષાય જ ને. શું કેવું છે? એમ તો તું કોની તરફ આકર્ષાઈશ? બોલો. કશો મેસેજ નથી આવ્યો. વોટ્સએપ પર કશું આવ્યું નથી હજી. આવશે એટલે કહું છું. ચલો, તો આના પરથી આ તો અનુમાન છે. આ અંદાજ છે, સાચું નહીં માન લેવાનું કે પેલો ચંદ્ર પૃથ્વીની તરફ આકર્ષાય છે. કોક દાડો પેલો અકળાય ને તો એ બંનેની વચ્ચે તમને ચકદી મારશે. ચંદ્ર અને પૃથ્વીની વચ્ચે અવકાશમાં લટકતા કરી દેશે. હે? પછી કે જા હવે બ્રહ્માંડમાં જઈ રખડવું હોય તો. પરંતુ વાસ્તવમાં આપણે ચંદ્રમાને, હવે જો આપણે એમ સમજતા હતા કે ચંદ્ર છોકરો છે, પણ આપણે અહીંયા ચંદ્રમા કહીએ છીએ. ચંદ્રમા, મમ્મી. પૃથ્વી આપણી મમ્મી, ચંદ્ર આપણી મમ્મી. અમુક ચંદ્રિકા, ચંદાબેન ને બધું નામ. તો ચંદ્રમાને પૃથ્વી પર પડતો જોતા નથી. આવું ક્યારેય દેખાતું નથી, પણ એવો આભાસ થતો હોય. તો એના માટે શું કરવાનું? તો કે ચંદ્રમાની ગતિ શું છે? નવલખ ને. તો આ ચંદ્ર પૃથ્વી પર પડે છે કે પૃથ્વી તરફ આકર્ષાય છે કે એની ગોળ ગોળ રાઉન્ડ મારે છે? હવે ધારો કે કવિતા કઈક બાગમાં ઊભી હોય તો અમુક લોકો ને એની આજુબાજુ આમ ગોળ ગોળ મારતા માટા, સાયકલ લઈને મારે, ચાલતા ચાલતા મારે, કઈક કામ ના હોય તો કામ હોતીને આજુબાજુ ખાલી કચરો વીણવા મારે. બરાબર. કારણ ખાલી એટલું જ હોય કે એને જોવા જ આવતા હોય એટલે આંટા મારે. એમ તો આ ચંદ્ર ખાલી આંટા મારે છે કે એની પાછળ કંઈક જવાબદાર છે? તો કે એના માટે ચંદ્રમાની ગતિ સમજવા માટે પ્રવૃત્તિ 8.11 પર ફરીથી વિચાર કરો. હવે 8.11 એટલે તમારું 8મું ચેપ્ટર કાઢો. શું? અહીંયા એક દોરીના ટુકડાને છેડે પથ્થર બાંધી અને એને ગોળ ગોળ ફેરવવાનો છે. બરાબર. એ 8.11 નંબરની જે તમારી પ્રવૃત્તિ છે એના પર તમે ફરીથી વિચાર કરો. એટલે આપણે પ્રવૃત્તિ તો જોઈ લીધી કે અહીંયા આવું કરવાનું છે. બરાબર. અને એનાથી શું કરવાનું એ પણ જો અહીંયા પણ તમે જુઓ કે ચંદ્ર તેમજ પૃથ્વીની ગતિ સમજવા માટે આ ઉદાહરણ શેના માટે છે? પ્રવૃત્તિ. ચંદ્ર અને પૃથ્વીની ગતિ સમજવા માટે અને પૃથ્વીની ચારે તરફ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો ઉપગ્રહ એ વર્તુળાકાર પથ ઉપર અચળ ઝડપથી ગતિ કરતો સાયકલ સવાર. આ બેની તમારે અહીંયા સમજણ ફરીથી લેવાની છે. એટલે એ જ પ્રવૃત્તિ ફરી કરવાની છે. તો એવી પ્રવૃત્તિ ફરીથી કરીએ. જોઈએ. દોરીનો એક ટુકડો લો, તેના એક છેડે નાનો પથ્થર બાંધો,
દોરીના બીજા છેડાને પકડી અને પથ્થરને વર્તુળાકાર માર્ગે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘુમાવો. નંબર 3, પથ્થરની ગતિની દિશા જુઓ. તમે જમણી બાજુથી કર્યું હોય તો જમણી બાજુની જ આવે ને, વર્તુળાકાર ગતિ કહેવાય. બરાબર. અને નંબર 4, હવે દોરીને છોડી દો. અને નંબર 5, ફરીથી પથ્થરની ગતિની દિશા જુઓ. એટલે અહીંયા પથ્થરને ગોળ ગોળ ફેરવવાનો છે અને જુદા જુદા એંગલેથી એને છોડવાનો છે. પહેલા અહીંથી છોડ્યો, પછી અહીંથી અહીંયા આવે એટલે અહીંથી છોડ્યો, પછી અહીંથી અહીંયા આવે એટલે અહીંથી છોડ્યો, અહીંથી અહીંયા આવે એટલે અહીંથી છોડ્યો. બરાબર. જુદી જુદી જગ્યાએથી એને છોડવાનો છે. અમે જ્યારે નાના હતા ત્યારે અમે લટપટિયું રમતા હતા. લટપટિયું, લંગીસિયું આખું જુદું છે. લંગીસિયું જુદું છે. લંગીસિયું તો શું કે ઉત્તરાયણમાં વધેલી દોરી હોય ને એને પથ્થર ઉપર બધીને આમ નીચે નીચે આમ રમવાનું. હેડ આઈ જા, કાપી 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 રમવાનું. એમાં આમ લંગીસિયું આમ ખેંચવાનું અને હમેના દોરી તૂટી જાય ફરી બાંધે, એને લંગીસિયું કહેવાય. બરાબર. આ લટપટિયું રમતા. હવે લટપટિયું સારી આઈટમ મસ્ત હો. એનાથી ઘણી બધી કસરતો એક સાથે થઈ જાય. એક લંગસ બાંધી દઈએ, જેમ આપણે ઇલેક્ટ્રિકના વાયર ઉપર લંગર મારીએ ને એવી રીતે લંગર બાંધી અને વાયર ઉપર અથવા તો ઉપર કંઈક આવું ટોળલા જેવું હોય એની પર. અમારે તો એ પોળમાં વચ્ચોવચ વાયર જ છે. મારા ઘરની બહાર જે પેલું ચોકમાં ગાડી પડી રહે છે ને તે ઉપર વાયર છે. એ ઇલેક્ટ્રિકના વાયર ઉપર આમ લંગરશું નાખી દેવાનું. લંગરશું એટલે દોરાનું, પતંગના દોરાનું. પછી આપણી જે હાઈટ છે ને, આપણી હાઈટથી થોડાક ઉપર એક બીજો પથ્થર બાંધવાનો અને એનો દોરીનો છેડો છે ને એ આપણા હાથની ઉપર, આપણો જે હાથ છે ને એની સહેજ ઉપર રહે ને એટલો થોડો દોરો એનાથી સહેજ નીચો રાખવાનો. અને પછી એક જણ આમ આમ કરીને આમ ફેરવે અને પછી કૂદકા મારવાના વાંદરાની જેમ. અને જેના હાથમાં એ દોરો પકડાઈ જાય એને પકડીને ઊભા રહેવાનું. હું જીતી ગયો. બરાબર. પછી એને નાખવાનું. હા. અને પછી પાછા કૂદકા મારવાના પકડવા માટે. તો ઘણી બધી તમારી નજર સતત ઉપર છે એટલે એકાગ્રતા વધશે. તમે કૂદકા મારશો, એક્યુપ્રેશર ને એના કારણે તમારા આખા શરીરમાં લોહીનો સંચાર થશે અને જે પેલા અંતસ્ત્રાવો જે છે બધા પૂરતા માત્રામાં ઝરશે. બરાબર. ગેમ પાછી સંઘ ભાવનાની છે. ઘણા બધા છોકરા હોય તો સંઘ ભાવના એટલે એક આખા ઘણા 10-15 છોકરાઓ બધા હોય, એમાંથી મારે જીતવાનું છે એટલે સ્પર્ધા પણ હોય. હું એટલો ઊંચો કૂદકો મારું કે જેથી દોરો મારા હાથમાં જ આવે. અને કોક દાડો અખતરો કરજો લીમડે પીપળે બાંધીને. બરાબર. ચાલો એ દોરો પકડવા માટે તમારા આમ હાથમાં આમ આમ કરો ને, આમ આપણને એમ લાગે કે હાથમાં આવી ગયો પણ દોરો છટકી નહીં જતો હોય. તો આ લટપટિયું આવું જ હોય. બરાબર. દોરીને છોડતા પહેલા પથ્થર એક નિશ્ચિત ઝડપી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને દરેક બિંદુ પાસે તેની દિશા બદલાય છે. હવે મેં અહીંયા આગળથી પથ્થરને ફેંકી દીધો. અહીંથી આમ ફેરવું છું, અહીંયા આગળ આવીને મેં છોડી દીધો તો પથ્થર મારો કઈ બાજુ જશે? સામે. અહીંયા આવીને છોડું છું તો આ બાજુ જશે. આટલે આવીને છોડું છું તો આમ જશે. બરાબર. તો હું જે બિંદુએથી પથ્થરને છોડીશ એ બિંદુએથી એની દિશા બદલાઈ જશે. પેલા ખેતરમાં કોઈ દાડો ગિલોળથી વાંદરા ભગાડ્યા છે? વાંદરા ભગાડે આમ ગોફણ કે શું કે ગોફણ તો આવું બધું કર્યું છે. તો આ બધા એના ઉદાહરણો છે. બરાબર. પછી પેલું કાતરી
વોંદરા કે જાનવર હોય ને એને કાતરી મારવાની. લાકડાનું આમ પેલું ધનુષ જેવું એક લાકડું હોય, બંને બાજુ તાર બાંધેલા હોય, હા, અને અહીંથી આમ મારે એટલે આમ ઝૂમ 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 ગોળ 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 ફરતું ફરતું, કારણ કે પેલો વર્તુળનો ઉપરનો ચાપ જ હોય એટલે ગોળાકાર, કારણ કે વર્તુળનો એક ભાગ છે એટલે એને ગોળ ફર્યા સિવાય છૂટકો નહીં. વર્તુળનો એક ભાગ છે એટલે ગોળ ફર્યા વગર છૂટકો નથી. તો એને તમે મારો તો એ ગોળ ગોળ ફરતું ફરતું ચોર આયા હોય તો એને પગમાં મારવાનું કે એના પગમાં અટવાય અને ચોર પડી જાય. બરાબર, એ કાતરી મારી કહેવાય. અમે બદમાશ કાંઠામાં ગયા હતા ને, આપણે પેલા રામભાઈ કાકા ઘેર એમના ખેતરમાં જીરું ચૂંટવા ગયા હતા, તો લોહી કાઢી નાખ્યું હતું બધું. આપણે કોઈ દાડે ચૂંટી ના હોય ને, પણ સફાઈ અમે બે ગયા ટાઢમાં સવારના પરમાં, આમ 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 કરતા ગયા, હે, અને આપણને ખબર ના પડે કે બધું છોલાઈ ગયું. લોહીના આમ નીતરતા ટપકા થયા ને તો એમની મમ્મીએ કીધું, અલ્યા નીરુભાઈ લોહી નીકળ્યું. નીરુભાઈ પછી તો નીરુભાઈ કઈ હાથ લગાડે, મારે હવે નહીં છૂટવું. તો ત્યાં આગળ આ કાતરી મારવાનું શીખ્યા હતા. એ હોમે પેલો છે ને અહીંથી મારવાનું શમ લઈને ગોળ 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 ફરતું પેલા પગમાં જઈને વાગે. ઘણા લોકો બે પથ્થર, દોરીના બે છેડે બે પથ્થર બાંધી દે અને એ આમ આમ કરીને આમ મારે એટલે પેલાના પગમાં વીંટાઈને ધબ લઈને પડે. બરાબર, આવું બધું આ બધા જ એ આના ઉદાહરણોમાં તમે લઈ શકો. બરાબર, તો દરેક બિંદુએ દિશા બદલાય છે. દિશામાં થતા ફેરફારમાં વેગનો ફેરફાર અને પ્રવેગ સંકળાયેલો છે. આ દિશામાં જે ફેરફાર થાય છે એમાં વેગનો પણ ફેરફાર થાય છે, કારણ કે હવે એ પથ્થર જે છે દોરી પર બાંધેલો એ એના કેન્દ્ર સાથે જોડાયેલો નથી. એ જ્યાં સુધી એના કેન્દ્ર સાથે જોડાયેલો હતો ત્યાં સુધી જે વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે છે, જેવો અહીંથી છૂટી જાય છે, કેન્દ્રથી દૂર થાય છે, એની દિશા પણ બદલાઈ જાય છે, એના વેગ અને પ્રવેગના મૂલ્યમાં પણ ફેરફાર થઈ જાય છે. નંબર 8, અને જે બળના લીધે આ પ્રવેગ ઉદ્ભવે છે તથા જે પદાર્થને વર્તુળાકાર પથ પર ગતિશીલ રાખે છે તે બળ કેન્દ્ર તરફ લાગે છે અને આ બળને કેન્દ્રગામી બળ કહે છે. એટલે જ્યાં સુધી આપણા હાથમાં દોરીનો છેડો હોય ત્યાં સુધી એ કેન્દ્રગામી બળ આવે અને જેવું છૂટે એવું ગુરુત્વાકર્ષણ બળ આવી જાય. અર્થાત કેન્દ્ર તરફ, કેન્દ્રગામી એટલે કેન્દ્ર તરફ. આ બળની એટલે આ બળ એટલે કયું, તો કે કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળની ગેરહાજરીમાં આ પથ્થર જે છે એ સુરેખ પથ ઉપર ગતિ કરે છે. હા, અહીંથી છોડી મૂક્યો એટલે સીધો જ ગતિ કરશે. બરાબર, અને આ સુરેખ પથ એ વર્તુળાકાર રેખા પરની સ્પર્શક રેખા હોય છે. બરાબર, અહીંથી આ જગ્યાએથી મેં એને છોડ્યો તો આમ જશે, આમ ફેરવતો હોય તો આમ જશે, એ વર્તુળ ઉપરનો સ્પર્શક થઈ ગયો. બરાબર, અને આ વર્તુળનો સ્પર્શક એ તમારે 10મા ધોરણમાં ગણિતમાં શીખવાનો છે કે વર્તુળ ઉપરનો સ્પર્શક, વર્તુળ અંદરનો સ્પર્શક અને વર્તુળ બહારનો સ્પર્શક. બરાબર, એ 3 મુદ્દા ભણવાના છે. હવે અહીંયા વર્તુળ પર સ્પર્શક રેખા, કોઈ સુરેખા, આ સુરેખા કોણ છે? ભારતસિંહ ભત્રીજી. બરાબર, અલા માર મામી. કોઈ સુરેખા જે વર્તુળના માત્ર એક જ બિંદુને છેદે તો તેને વર્તુળનો સ્પર્શક એટલે સ્પર્શ રેખા કહેવામાં આવે છે. અને સુરેખા ABC એ વર્તુળના B બિંદુ પર સ્પર્શ રેખા છે. અહીંયા B બિંદુ એ વર્તુળને સ્પર્શે છે, એનાથી આગળ પાછળ ક્યાંય નહીં. નંબર 12, હવે વાત ચંદ્રમાની હતી.
ચંદ્રમાની પૃથ્વીની આસપાસની ગતિ એ કોના કારણે છે? તો કે આ કેન્દ્રગામી બળના કારણે છે. ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ગતિ કરે છે, ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ ફરે છે, તો કોના કારણે? તો એ ચંદ્ર પર પૃથ્વીના કેન્દ્રમાંથી કોઈ કેન્દ્રગામી બળ લાગે છે. એટલે પૃથ્વી પર જે વચ્ચોવચ્ચ જે કેન્દ્રમાં, એટલે મધ્યપ્રદેશ વાળા જે લોકો છે એ મધ્યપ્રદેશ વાળા દોરી પકડીને ઊભા છે અને આ ચંદ્ર છે એ લંગસ્યુ છે, એ લોકો આમ લંગસ્યુ ફેરવે છે, એટલે ચંદ્ર લંગસ્યુ જેમ આજુબાજુ ફરે છે. કેન્દ્રગામી બળ. પણ આપણે તો ભારતનું કેન્દ્ર ગણીએ છીએ, આપણે તો પૃથ્વીનું કેન્દ્ર ગણવાનું. તો પૃથ્વીનું કેન્દ્ર એટલે વિષુવવૃત્તના પેટાળમાં, આ વિષુવવૃત્ત છે ને એના પેટાળમાં, તો કેન્દ્ર બિંદુ કયું? પૃથ્વીની નાભી. નાભી જ વચ્ચે હોય ને લ્યા, બીજું કોઈ વચ્ચે હોય? પછી મેલે બેઠ. નંબર 13, આ કેન્દ્રગામી બળ પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા. આ કેન્દ્રગામી બળ કેવી રીતે લાગે છે? તો કે પૃથ્વીના આકર્ષણ બળ દ્વારા. તમે જુઓ, હજી કેન્દ્રગામી બળ કીધું, પછી આકર્ષણ બળ કીધું, હજી એને ગુરુત્વાકર્ષણ બળ એવું નામ નહીં આલતા હારાઓ. બરાબર. નંબર 14, જો આવું બળ ન હોત તો આ ચંદ્ર સુરેખ પથ ઉપર ગતિ કરતો હોત. જો પૃથ્વી એને પોતાની તરફ ખેંચી રાખતી ના હોત તો આ ચંદ્ર સીધો હોત. એટલે હવે ફરીથી આપણે ચંદ્રને જેન્ટ્સ કહી દઈએ અને પૃથ્વીને સ્ત્રી કહીએ, નારી જાતિ કહીએ, તો છોકરા બિચારા સીધા રસ્તે જ જતા હોય છે, એને આડા આવડા રસ્તે રવાડે ચડાવે, ગોળ ગોળ બિચારાને ફરતો કોણ કરી દે છે? પૃથ્વી. ચંદ્ર તો બાકી રૂપાળો ડાયો કુલ હે, કઈ બધા ચંદ્ર આવા હોતા નથી, કેટલાક અમારે કેતન જેવાય હોય નહીં. ચલો નંબર 15. હવે આપણે જોઈએ છે કે આ સફરજન છે એ પૃથ્વી તરફ આકર્ષાયા. ફરી પાછા ન્યૂટન દાદા વાળું પેલું આવી ગયું હે. સફરજન ઉપરથી આપણને પૃથ્વી ચંદ્ર પર લઈ ગયા, ત્યાંથી પથરા લંગસ્યું લટપટ્યું બધું કરી અને પાછા સફરજન ઉપર લાવી દીધા. બરાબર. તો શું સફરજન પણ પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે? હવે બોલો, સફરજન પૃથ્વીને પોતાની તરફ આકર્ષે કે પૃથ્વી સફરજનને આકર્ષે? પૃથ્વી સફરજનને આકર્ષે. હોતું હશે. હવે એમ કે છે કે જો સફરજન પૃથ્વીને આકર્ષતું હોય, જો એવું હોય તો આપણે પૃથ્વીને સફરજનની તરફ ગતિ કરતી કેમ જોઈ શકતા નહીં? હવે પૃથ્વી સફરજનની જોડે ના જવું જોઈએ? એને નીચે બોલાવે છે તો દરેક વખતે કઈ મારે જવાનું? તારે જવાનું, જા તુંય. બરાબર. આ તો કશું તમે કહો. એટલે પહેલા કશું બી હોય તો આપણે કહેવાનું. તો કેમ દરેક વખતે અમારે જ કહેવાનું, તમારાથી ના કહેવાય? તો કહેવાય. બરાબર. તો કેમ કહેવાય એના માટે પાછો વિજ્ઞાનનો નિયમ છે હો. કહેવું કેમ પડે? કારણ કે જ્યારે આકર્ષણ બળ હોય ને, આકર્ષણ બળ, ત્યારે એ બળ બંને બાજુથી લાગતું હોય. કોઈ એક કહે કે ના મારે નહીં આકર્ષાવું, તો તમે ગમે એટલી મહેનત કરો, પછી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હોય તોય આકર્ષણ થાય નહીં. નંબર 18. હવે ગતિના ત્રીજા નિયમ અનુસાર, ભાઈ ગતિનો ત્રીજો નિયમ કયો છે? અને કોની ગતિનો ત્રીજો નિયમ? ગતિનો ત્રીજો નિયમ કયો? આઘાત. બોલને પણ. એ તો સમજ છે. નિયમ કયો છે? આઘાતી બળ અને પ્રત્યાઘાતી બળ પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના હોય છે. નિયમ આ છે. પેલી તો તમારી સમજ છે કે લાફો આપણે મારીએ ને તો આપણને વાગે.
બરાબર, પણ કેટલાકને અહીંયા આગળ વાગે અને કેટલાકને અહીંયા વાગે, પણ વાગે તો ખરું જ. બરાબર. તો ત્રીજા નિયમ અનુસાર આ સફરજન પણ પૃથ્વીને આકર્ષે છે. ખાલી એકલી પૃથ્વી નહીં આકર્ષતી, સફરજન પણ ઓછું નહીં. એટલે તો આપણે કહીએ છીએ સાલા સફરજન જેવા. એ પૃથ્વીને આકર્ષે છે. આય આય હેડ આપણે બે જણ ફરીએ, રાઉન્ડ રાઉન્ડ આટા મારીએ. અને સફરજનનું બાજુ શું હોય? ઝાડ હોય. અને આપણે પિક્ચરમાં જોઈએ છે ઝાડની આજુબાજુ બધા આટા મારતા હોય છે ને. પેલો હીરો ને વિલન, અરે શું હીરો ને હે હિરોઈન, હા હિરોઈન. ચલો હવે નંબર, પરંતુ ગતિના બીજા નિયમ અનુસાર આપેલ બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ અને તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે ત્રીજો નિયમ એમ કહે છે કે ખાલી પૃથ્વી નહીં, સફરજન એને આકર્ષે. પણ જે ગતિનો બીજો નિયમ છે વિજ્ઞાન, એ શું કહે છે કે આપેલ બળ માટે, એટલે જે બળ તમે આકર્ષણ બળ કહો છો એના માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ. હવે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ એટલે શું? તો કે પદાર્થ ઉપરથી નીચે પડે છે ત્યારે અચળ વેગથી ગતિ કરે છે, એમાં અચાનક વધારો થાય છે, પ્રવેગ. હા, તો એ ઉદ્ભવતો પ્રવેગ એના દળના, એનું જે વજન છે એ વજનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વજન વધારે હોય તો જલ્દી પડે, ઓછું હોય તો ધીમે રહીને પડે. ટ્રાય કરવો હોય તો તમે શકીલને અને કલ્પનાને બેને ઉપરથી નાખી જુઓ, કોણ પહેલું પડે છે. કોણ પહેલું પડે છે તમે જોઈ લો. બરાબર, દવા ફ્રી. જાઓ કરો. નંબર 20. હવે પૃથ્વીની સાપેક્ષમાં સફરજનનું દળ અવગણ્ય છે. હવે આ પૃથ્વી એના વજન સામે આપેલા સફરજનનું વજન ગણી આમ માનામ આવે, આવડી મોટી, શું આવડું, આનું વજન ને આનું વજન, આ 100 છે તો પેલું 100 ગ્રામ છે, એટલે આમ અવગણી શકાય એવું છે. અને એટલા માટે આપણે પૃથ્વીને સફરજન તરફ ગતિ કરતા જોઈ શકતા નથી. આ વજનના કારણે, વજનના તફાવતના કારણે આ પૃથ્વીને આપણે સફરજન તરફ ગતિ કરતા જોઈ શકતા નથી. પરંતુ જો સરખા વજનવાળા હોય, પેલો સફરજનની જગ્યાએ ત્યાં પૃથ્વીનો ગોળો હોય, તો આ પૃથ્વીને આપણે એના તરફ અને પેલાને આના તરફ આમ ગતિ કરતા જોઈ શકીએ છીએ. ગતિ કરતા જોઈ શકીએ છીએ. નંબર 22. આ જ તર્કના આધાર ઉપર, હવે આ વાસ્તવિકતા નથી હો ભાઈ, આ તર્ક છે, એટલે એક લોજિક છે. આવું હનુમાન છે, હનુમાન ને હનુમાન છે કે આ તર્કના આધાર ઉપર આપણે જાણી શકીએ છીએ કે કેમ આ પૃથ્વી ચંદ્ર તરફ ગતિ કરતી નથી. તો અહીંયા પણ પૃથ્વીના વજનની સામે પેલા ચંદ્રનું વજન પણ કેટલું છે? ઓછું છે. એટલે એ આવ્યા આના સુધી જાય છે એવું દેખાતું નથી, પણ પેલો આની સુધી આવે છે એ દેખાય છે. એટલે આ સાણી સીધા થઈ કે નહીં? સાણી સીધા થઈ કે નહીં? આપણે કઈ કરીએ પણ કોઈ દિવસ ફોલ્ટમાં જ નહીં આવવાનું. દાલી તો નંબર 23. આપણા સૌર પરિવારમાં, હવે જેમ આપણું અહીંયા એસવીએમ પરિવાર છે એવી રીતે ઉપર બ્રહ્માંડમાં સૌર પરિવાર, સુરત દાદાનું પરિવાર છે. એમને મેં દાદો નહીં કીધો, એ દાદો બધાઓનો વડો છે, બાપ છે. આ પૃથ્વી, ચંદ્ર, બુધ, ગુરુ, પેલો મંગળિયો, પેલો શુક્ર, પેલો શનિયો,
આ બધાનો બાપ છે આ સૂર્યો, બરાબર? એમને મેં દાદો કીધો છે. તો આ સૌર પરિવારમાં બધા જ ગ્રહો એ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને આગળ જણાવેલ તર્ક અનુસાર, એટલે બધા પોતપોતાના વજન પ્રમાણે એકબીજા તરફ ગતિ કરતા જ હોય છે, પણ કેટલાક દેખાઈ જાય, કેટલાક ના દેખાય. છની છુરી હોય ને, હે, હું કરું તો દેખાય, પણ આ કરે તો ના દેખાય, બરાબર? તો એવી કેટલીક છની છુરી હોય. તો આગળ જણાવેલ તર્ક અનુસાર આપણે કહી શકીએ છીએ કે આ સૂર્ય તથા ગ્રહો વચ્ચે એક બળ અસ્તિત્વ ધરાવે છે અને ઉપરયુક્ત તથ્યોના આધારે, એટલે નંબર 25. અહીંયા તથ્યો એટલે શું? તથ્યો એટલે વાસ્તવિકતા, વાસ્તવિકતા અથવા તો હકીકતો. એના આધારે આ ન્યૂટન ભાઈ એક તારણ ઉપર આવ્યા. એટલે એમણે હવે કંઈક નક્કી કર્યું. અત્યાર સુધી તો ખાલી પેલા તુક્કા દોડાવતા હતા, આવું હોય, આવું હોય, આવું હોય. પણ હવે કહે છે ના, હવે હું જે કહું ને ફાઇનલ. તો હવે જે કહે છે કે કોણ કોની તરફ જાય છે જોઈ લેજો. ફક્ત પૃથ્વી જ સફરજન કે ચંદ્રને આકર્ષિત કરતી નથી. ફક્ત પૃથ્વી એને આકર્ષિત કરતી નથી, પરંતુ વિશ્વના બધા જ પદાર્થો એકબીજાને આકર્ષે છે. બોલો, હવે આપણે તો આનો વાંક કાઢતા હતા, પણ આપણે કઈ ઓછા છે? આપણે આનો એકલીનો વાંક કાઢતા હતા, બિચારી પૃથ્વીનો, કે બધાને પોતાની તરફ આકર્ષે છે. પણ કે આપણે બધા ઓછા છે? આપણે એકબીજાને એકબીજા તરફ એ કરીએ છે ને, બરાબર? તો નંબર 26. હવે પદાર્થો વચ્ચેના આ આકર્ષણ બળને ગુરુત્વાકર્ષણ બળ કહે, બરાબર? પહેલા કીધું કેન્દ્રગામી બળ, પછી કીધું આકર્ષણ બળ, પછી કે બાહ્ય બળ, પછી કે અંદરનું બળ, પછી કે જે હોય એ, બરાબર? અને છેલ્લે હવે એને કહી દીધું કે એને ગુરુત્વાકર્ષણ બળ કહેવાય. અને ગુરુત્વાકર્ષણ બળ જેની પાસે હોય એ બીજા લોકોને પોતાની તરફ આકર્ષે છે. અને પેલા લોકો કઈ ઓછા નહીં હોતા, એ એમને પોતાની રેન્જ પ્રમાણે, પોતાની તાકાત પ્રમાણે એ પણ આમ ખેંચાખેંચ કરતા જ હોય છે. એટલે તો આપણે બધા અમુક વખત નહીં કહેતા બહુ ખેંચાય છે. કહેતા કે નહીં કહેતા? કોને કીધું છેલ્લે? મારા પછી? એટલે છેલ્લે મારો જ વારો હતો, મારા પછી કોઈ કીધું નહીં. કેમ?